ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓના શુભેચ્છા અર્થે શ્રીરંગ રાજેશ આયરે અને જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન પરમ પૂજ્ય ગુરુજી અશ્વિન કુમાર પાઠકજીના સ્વકંઠે કરવામાં આવ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લીધો હતો। વડોદરા શહેરના વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે અને જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓના મનોબળને મજબૂત કરવા અને ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં પરીક્ષાર્થીઓના ડરને દૂર કરી મક્કમતા અને દ્રઢ વિશ્વાસ સાથે તેઓ પરીક્ષા આપે તે માટે સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે। તે અનુસાર આ વર્ષે પણ વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ ઝાંસી કી રાણી મેદાન ખાતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓના શુભેચ્છા અર્થે શ્રીરંગ રાજેશ આયરે અને જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન પરમ પૂજ્ય ગુરુજી અશ્વિન કુમાર પાઠકજીના સ્વકંઠે કરવામાં આવ્યું હતું। પાઠની શરૂઆત પૂર્વે આયોજક રાજેશ આયરે, યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે સહિતના મહાનુભાવોએ પૂજ્ય ગુરુજીનું સ્વાગત કર્યું હતું, જે બાદ વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી સુંદરકાંડના પાઠની શરૂઆત થઈ હતી। પાઠ પૂર્ણ થયા બાદ હનુમાન ચાલીસાનું પઠન અને હનુમાન દાદાની આરતી કરવામાં આવી હતી। આ તબક્કે પરીક્ષાર્થીઓને બેસ્ટ ઓફ લકની શુભેચ્છાની સાથે પેન અને પ્રસાદીનું વિતરણ શ્રીરંગ આયરે, રાજેશ આયરેના હસ્તે કરવામાં આવ્યું હતું। છેલ્લા 15 વર્ષથી વધારે વર્ષોથી સાંઈનાથ એજ્યુકેશનના માધ્યમથી 10મા 12માના વિદ્યાર્થીઓને બલબુદ્ધિના દાતા હનુમાનજી મહારાજના આજના દિવસે સુંદરકાંડ નિમિત્તે અશ્વિન પાઠકજીના કંઠે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। વિસ્તારના 10મા 12માના તમામ વિદ્યાર્થીઓને પોઝિટિવ એનર્જી મળે અને આવનારા સમયની અંદર તે ડિપ્રેશન તરફ ન વળે અને બલબુદ્ધિના દાતા હનુમાનજી મહારાજનો હંમેશા આશીર્વાદ રહે તે હેતુથી આજના દિવસે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। અને આ સુંદરકાંડની અંદર અમારી સાથે શિક્ષણ સમિતિના ચેરમેન નૈસદભાઈ દેસાઈ અમારી સાથે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે વિસ્તારના તમામ આગેવાનો અને વિસ્તારના તમામ જે વડીલો કે જેમના બાળકો આજના દિવસે આવ્યા હતા એ તમામ પેરેન્ટ્સોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને આજના દિવસે આવેલા એ તમામ વિદ્યાર્થીઓને પણ, કેમ કે આપણે જોતા આવ્યા છે કે ડિમોટિવેટ થતા જાય છે, જ્યારે એક્ઝામ આપીને વિદ્યાર્થીઓ આવતા હોય, કોઈનું પેપર સારું ગયું હોય, કોઈનું ખરાબ ગયું હોય, તો આજના દિવસે હનુમાનજી મહારાજને હું પ્રાર્થના કરીશ કે જે પણ વિદ્યાર્થીઓને મનથી દિલથી જેને પણ અભ્યાસ કર્યો છે તમામ બાળકોને આવનારા સમયની અંદર પરીક્ષાની અંદર શક્તિ આપે, બુદ્ધિ આપે, જેથી આવનારા સમયની અંદર તેમની પરીક્ષા સારી થાય અને આ જો પરીક્ષા સારી થાય તો આવનારું ભવિષ્ય તેમનું ઉજ્જવળ બને તેવી જ આજના દિવસે શ્રીરામના ચરણોમાં પ્રાર્થના કરીને કષ્ટભંજન હનુમાનજી મહારાજને પણ હું પ્રાર્થના કરીશ કે આવી રીતે વડોદરા શહેરનું અને ગુજરાતનું નામ રોશન કરે। સાંઈનાથ ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી દર વર્ષે તમે જુઓ કે ધોરણ 10 અને 12ની એક્ઝામ હોય, કારણ કે ધોરણ 10ની એક્ઝામ એક એવી એક્ઝામ હોય છે કે કોઈપણ જે વિદ્યાર્થીઓ છે, આપણા છોકરાઓ છે, એ 9મા ધોરણ સુધી એ પોતે પોતાની સ્કૂલની અંદર એક્ઝામ આપતા હોય છે। પછી 9મા પછી 10મા ધોરણમાં બીજા સ્કૂલમાં જ્યારે એને એક્ઝામ આપવા જવાનું હોય છે ત્યારે કેટલીક વાર છોકરા ખૂબ રીતે માનસિક રીતે બી એ હોય છે, તો એવા સમયે એને મોટિવેશન આપવા અને એક માનસિક રીતે, શારીરિક રીતે અને ધાર્મિક રીતે, અને એના માટે જ આપણે એવું કહેવાય કે બલબુદ્ધિ કે દાતા એટલે હનુમાન દાદા, કે હનુમાન દાદાની જે પ્રાર્થના કરે એને હર હંમેશા એનું મોટિવેશન મળતું હોય છે, એનું મનોબળ મજબૂત થતું હોય છે। અને એના માટે જ આપણે ધાર્મિક રીતે પણ દર વખતે અમે પરમ પૂજ્ય ગુરુજી એવા અશ્વિનભાઈનો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે દર વર્ષે એક્ઝામ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને મોટિવેશન માટે
સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, હું છું શ્રીરંગ આયરે છે, અમારી સમગ્ર ટીમ દ્વારા આ આયોજન થતું હોય છે અને એમાં વિદ્યાર્થીઓને એમની સાથે એમના પેરેન્ટ્સ પણ આવે છે. એકી સાથે સુંદરકાંડ, હનુમાન ચાલીસા અને આરતી કરી અને એ લોકોને પ્રસાદી રૂપે એમને પેડા પણ આપવામાં આવે છે, શુભેચ્છા, અને સાથે પેન પણ આપવામાં આવે છે. તો હું ભગવાનને પ્રાર્થના કરું કે દરેક વિદ્યાર્થીઓ પોતે એમનું પોતાના મનોબળ સાથે અને બલબુદ્ધિના દેવતા એવા હનુમાનજી એમને આશીર્વાદ આપે અને કોઈ પણ જાતના માનસિક રીતે ગુમાવ્યા વગર એ પોતે દર વખતે જે રીતના આપણા ત્યાં વડોદરા શહેર એક શૈક્ષણિક નગરી છે અને એનું જે રિઝલ્ટ દિવસે ને દિવસે સારું થાય તો આ વિદ્યાર્થીઓનું સારામાં સારા એ લોકોના પર્સન્ટેજ વધે તો એમની શુભેચ્છા પાઠવીએ છીએ. આજે ખૂબ મોટી સંખ્યાની અંદર બધા જ લોકો હતા. વડોદરા શહેર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિશિતભાઈ અમારા મિત્ર સાથે મહાનુભાવોના હતા. સૌ લોકોનો સર્વે માતા પિતાઓને પણ વંદન કરું છું અને સમગ્ર વડોદરા શહેરના સંસ્કારી નગરીના શૈક્ષણિક નગરીના તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ઓલ ધ બેસ્ટ. જય સાંઈનાથ, જય સિયારામ. આજના દિવસે બાળકોને ફક્ત એટલું જ કહેવા માંગીશ કે 10મા અને 12માની એક્ઝામ છે. ગભરાયા વિના ભગવાનને માથે રાખીને અને સરસ રીતે પોતે જે મહેનત કરી છે એ મહેનતને ઉજાગર કરવાનો સમય આવી ગયો છે અને એ સમય એટલો સરસ છે કે તમે સરસ સારા માર્કે પાસ થવાના જ છો અને સારા માર્કે પાસ થવા માટે તમે જે મહેનત કરી છે એ મહેનતને શાંત મને અને શરીરને સ્વસ્થ રાખવા માટે હલકો ખોરાક ખાઈ, પાણી વધારે પી અને તમે જે અત્યાર લગી ભણ્યા છો એનું રિવિઝન કરી અને એક્ઝામ આપો. સારી એક્ઝામ જવાની જ છે, સારા માર્ક્સ આવવાના જ છે અને આપ સારું કરવાના જ છો. એના માટે આજના દિવસે અમે બધાએ ભેગા થઈને આજે માનનીય રાજેશભાઈ અને માનનીય શ્રીરંગભાઈના સાનિધ્યમાં અહીં આગળ અમે ખૂબ સરસ મજાનું શ્રી અશ્વિનકુમાર પાઠકજીના મધુર કંઠે સુંદરકાંડનું જે આજે અહીંયા આયોજન હતું એ આયોજનમાં અમે બધા ભેગા થઈ અને 10મા અને 12માના બાળકો ખૂબ સારી રીતે પાસ થાય. શુભેચ્છા તો બધા પાઠવે, પણ આવા અલગ લેવલની એક યુનિક વેમાં શુભેચ્છા હોય ને તો એને સોનામાં સુગંધ કહેવાય. અને એમાં જ્યારે હનુમાન દાદાનું નામ હોય તો કશું જોવાનું જ ના આવે. અને રાજેશભાઈની જે કામગીરી છે હરેક ટાઈમ આટલું સરસ વિચારવું અને બચ્ચાઓના પોઝિટિવ એક થોટ આપવો અને ઈશ્વરને ધ્યાનમાં રાખીને કહેવાય ને કે પુરુષાર્થ વગર કાંઈ નથી, પણ પુરુષાર્થ અને પરમાર્થ જ્યારે બંને મળે ત્યારે કંઈક વસ્તુ અલગ જ તરીને આવતી હોય છે. તો આજે ગુરુજી મહારાજ જે છે આપણા શ્રી અશ્વિનકુમારજી ના મહારાજના એક સ્વર્ણ જો કહેવાય ને એમના કંઠથી આજે જે અમે સુંદરકાંડનો પાઠ સાંભળ્યો અને કર્યો અને ખૂબ એક સ્પિરિચ્યુઅલ અનુભવ થઈ રહ્યો છે અને અનુભૂતિ પણ બહુ પોઝિટિવ વેમાં થઈ રહી છે. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ, સભ્ય વિજય પટેલ, પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમા આયરે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓએ પણ સુંદરકાંડના પાઠનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. અમે એવી આશા રાખીએ છીએ કે અત્યારે જે અમારી બોર્ડની એક્ઝામ છે એમાં અમે જે સુંદરકાંડ કર્યું છે તો એમાં અમે મનથી કર્યું છે તો અમે એવું અમારું પરિણામ પણ એવું જ મળે કે જે અમે મનથી આશાથી કર્યું છે એવી રીતે પરિણામ બી અમારું સારું મળે એવી અમને શ્રદ્ધા છે. આજનો સુંદરકાંડનો પાઠ બહુ જ મસ્ત હતો. મને આશા છે મેં જે તૈયારી કરી છે એ મને સફળ થશે અને મારું પરિણામ એટલું સારું આવશે કે મને સંતોષ થશે, મારા મમ્મી પપ્પાને બી સંતોષ થશે. આશીર્વાદ મળે હનુમાન દાદાના અને રાજેશભાઈને એમને ગોઠવણું છે, આ બધું સારું કર્યું છે એના માટે અમે આશીર્વાદ મેં 10થમાં છું. આજે સુંદરકાંડ હતો અહીંયા અને મારી પ્રિપેરેશન તો બહુ સારી ચાલી રહી છે. પરમ દિવસથી મારી એક્ઝામ સ્ટાર્ટ થાય છે. કેવો આશીર્વાદ લીધો છે આજે? સારો આશીર્વાદ લીધો છે. સારા માર્ક્સથી પાસ તો થઈ જઈશ, બહુ સારા માર્ક્સથી. હું 12th સાયન્સમાં છું અને આજે મેં અહીંયા આવી બહુ સારું લાગ્યું અને મને બહુ પ્રેરણા મળી અને મને આશા છે મારું પેપર બધા જ સારા જશે. હનુમાનજીનો પાઠ કર્યો છે અને મને સુંદરકાંડ કર્યો છે અને બહુ સારું લાગ્યું મને અને બહુ પ્રેરણા બી મળી. આ સુંદરકાંડ જે રાજેશ આયરે સરે ઓર્ગેનાઇઝ કર્યો છે જે શ્રી પાઠક સરે એમના જ વોઇસમાં સુંદરકાંડ કરાવ્યો છે. સો અમને આજે બહુ જ ઇન્સ્પિરેશન્સ મળી કે અમને હું 12th સાયન્સમાં ભણું છું, સો અમને સારા એવા આશીર્વાદ આપે હનુમાન દાદા અને અમારું પેપર બહુ જ મસ્ત છે. આજે અમે અહીંયા રાજેશભાઈ આયરેના ત્યાં સામે કાર્યાલય છે ત્યાં આવીએ છીએ. જે સુંદરકાંડનો પાઠ રાખવામાં આવ્યો છે ધોરણ 10 અને 12 માટે, જે ખૂબ જ સરસ છે, જેનાથી અમને ઇન્સ્પિરેશન મળે છે અને દર વર્ષે આ પાઠ થાય છે. એ વસ્તુ મને ખૂબ જ ગમે છે. હું દર વર્ષે અહીંયા આવું છું. આ વર્ષે બી આવ્યો છું. આ વર્ષે બોર્ડની પરીક્ષા આવી રહી છે તો એ હિસાબે બધા છોકરાઓ માટે સારું પેપર છે, એમના માટે
માટે એક આધ્યાત્મિક રીતે બધા માટે કરવામાં આવ્યું છે આયોજન કે સુંદરકાંડ પાઠ કરે, એ લોકોને શક્તિ મળે, હનુમાન દાદા સારા માર્ક્સથી એમને પાસ કરાવી દે, એમની મનોકામના બધી પૂર્ણ થાય. અહીંયા આજે અશ્વિન પાઠકજીના સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં હું મારી ડોટરની સાથે આવેલી હતી. 10th અને 12thના જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એ લોકોને બેસ્ટ વિશિસ મળી રહે અને દાદાનો આશીર્વાદ મળી રહે એના માટે થઈને જ આપણે રાજેશ આયરે ભાઈ છે એમને સરસ મજાનું આયોજન કર્યું હતું અને અમને અહીંયાથી ખૂબ મજા આવી અને દાદાનો આશીર્વાદ મળ્યો છે અને સરસ રીતે બધા બચ્ચાઓ 10માના અને 12માના સારા માર્ક્સથી પાસ થઈ જાય. બસ બીજું કંઈ નહીં. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.